હતો. બાઇબલ કહે છે, ઉત્પત્તિમાં વાંચીએ છીએ ત્યાં ઇબ્રાહિમ 100 વર્ષનો જેવો હતો અને સારા 80 વર્ષની હતી. હાલેલુયા. છતાં પણ એ વિશ્વાસમાં ઝગમગીને વટી નહીં ગયો. હાલેલુયા. પણ એમને વિશ્વાસ, દેવના વચન પર એવો વિશ્વાસ કર્યો કે દેવ જરૂર કરશે જ. હાલેલુયા. દેવ ચોક્કસ મારા જીવનમાં એ કાર્ય કરશે જ અને મને દીકરો આપશે જ. હાલેલુયા. દેવે એને એ જ વચન આપ્યું કે હું તને દીકરો આપીશ. સારાને બી એ જ વાત કરી કે હું તને દીકરો આપીશ. હાલેલુયા. સારાએ બી વિશ્વાસ કર્યો. સારા તરીકે ગભરાઈ ગઈ કે હું તો હવે સ્ત્રીના રીત પ્રમાણે મારે થવાનું બધું બંધ થઈ ગયું છે. હાલેલુયા. પણ પ્રભુના ભલે ઇબ્રાહિમે કદાચ એમને વાત કરી હશે કે દેવ આપણને દીકરો આપશે. હાલેલુયા. પણ દેવના વચન પર વિશ્વાસ કરવા દ્વારા એમના જીવનમાં જે સમયે તેઓ ફળીભૂત થયા એમને દીકરો આપ્યો. હાલેલુયા. તો વિશ્વાસ વગર દેવને પસંદ કરવો એ બનતું જ નથી. હાલેલુયા. માટે આપણે જોઈએ છે પિત્તરે એક વખત જયારે પરસ્વાધીન કરવા માટે ઈસુને ધરપકડ કરવા માટે જે રાત્રિ હતી તે રાત્રિએ પિત્તરે નકાર કરી દીધો. હાલેલુયા. કારણ કે એવો વિશ્વાસ નહીં કામ આવે ને, એવો વિશ્વાસ નહીં કામ આવે. તેના માટે આપણે પણ દેવના વચન પર એવો વિશ્વાસ કરીએ કે ખરેખર પ્રભુ મને સ્વર્ગમાં લેશે. હાલેલુયા. સ્વર્ગમાં લઈ જશે. હાલેલુયા. પણ કેવી રીતે આપણે વિશ્વાસમાં ટકી રહીશું તો? હાલેલુયા. કારણ કે જે આપણે મહેનત કરી રહ્યા છે એ એના જ માટે છે કે આપણે જે મહેનત કરીએ છીએ તેનો બદલો મળશે અથવા તેનો આપણને પરિણામ આપણા જીવનમાં આવશે. હાલેલુયા. તો આપણે એક કલમ વાંચી લઈએ, માથીની સ્વાર્થ 8મો અધ્યાય અને તેની 8 કલમ વાંચી લઈએ ને 7મો અધ્યાય. હા, આવે નહીં એવો મારો ચાકર સાજો થશે. હાલેલુયા. એ જમાદાર હતા અને એ અધિકારી માણસ હતો. હાલેલુયા. પણ એનો વિશ્વાસ કેવો હતો? એ કદાચ ચર્ચમાં ગયો ન હતો છતાં પણ એના જીવનમાં ખરેખર એવો અદ્ભુત વિશ્વાસ હતો. હાલેલુયા. એવો વિશ્વાસ હતો કે મારો ચાકર મરી જવો નહીં જોઈએ ને, મારો ચાકર માંદો છે, બીમાર છે, એ મરી જવો ન જોઈએ. કારણ કે એ કેવો હતો? જમાદાર કેવો હતો? અધિકારી હતો, જમાદાર હતો અને એમની પાસે ઘણા બધા પૈસા હશે અને ચાકરને માટે ઘણા ખર્ચાઓ એમને કરી નાખ્યા. હાલેલુયા. છતાં પણ પૈસાથી ચાકર નહીં બચે. હે ને, પૈસાથી ચાકર નહીં બચી શકે. એના માટે જમાદારને એવું થયું કે હવે મારે બીજો ઈલાજ કયો કરવો જોઈએ. હાલેલુયા. ચાકરને માટે કયો ઈલાજ કરું કે મારો ચાકર બચી જાય. હાલેલુયા. તો જમાદારે એટલો જ વિશ્વાસ કર્યો કે મારો ચાકર બચી જવો જ જોઈએ. હાલેલુયા. એકદમ ગાઢ વિશ્વાસ કહેવાય ને, એકદમ મજબૂત વિશ્વાસ કહેવાય. કારણ કે ચાકરને બચાવવાને માટે ઈલાજો ઘણા બધા કરી નાખ્યા જશે પણ એમણે ઈસુ પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. ઈસુ પર વિશ્વાસ કર્યો. કારણ કે પ્રભુ એમને મળ્યો ત્યારે એમણે વાત કરી કે હું આવીને એને સાજો કરીશ ને, હું એને સાજો કરીશ. હાલેલુયા. પણ જમાદારને એવું થયું કે ભાઈ હું તો બહુ ખરાબ જીવું છું ને, બહુ જ હારો જીતો નથી, બહુ ખરાબ જીવું છું. મને મારું સાપડું એવું છે કે ત્યાં ઈસુને કેવી રીતે બોલાવું. હાલેલુયા. પણ એમની પાસે એટલો જ વિશ્વાસ હતો કે તું શબ્દ બોલ એટલે મારો ચાકર મારા ઘરમાં સાજા પડવા તેમને મળશે. હાલેલુયા. સાજાપણા મળી જશે. એટલે આ વિશ્વાસ છે એમનો મજબૂત હતો. હાલેલુયા. પૂરેપૂરો વિશ્વાસ એમણે એ જ કર્યો કે આ શબ્દો દ્વારા મારો ચાકર ત્યાં સાજો થઈ જશે. હાલેલુયા. હવે આપણે કોઈને માટે વિનંતી લખીએ છીએ ને, વિનંતી કરીએ છીએ કે ભાઈ મારા કુટુંબમાં ત્યાં એવું તેવું છે, એના માટે તમે પ્રાર્થના કરો કે તેઓ ત્યાં સાજાપણું તેને મળી જાય. હાલેલુયા. એ વિશ્વાસ સાચો કહેવાય કે નહીં ને? સાચો વિશ્વાસ કહેવાય કે આપણે ચિઠ્ઠી આપીએ છીએ અને ચિઠ્ઠી પર જે લખેલું હોય એને આપણે વાંચીએ છીએ અને પછી આપણે એમના માટે પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ છીએ. ભલે આપણા રાજ્યમાં ગુજરાતમાં ના હશે તો કદાચ મહારાષ્ટ્રમાં હશે, કદાચ બીજા રાજ્યમાં હશે, એના માટે જ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. પણ પ્રભુ ક્યારે સાંભળે છે કે પૂરો વિશ્વાસ આપણા પાસે હોવો જોઈએ. હાલેલુયા.
એકદમ સાચો વિશ્વાસ હોવો જોઈએ. એના માટે સંત પાલ કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. હાલેલુયા. એટલે સાચો વિશ્વાસ કોને કહેવાય? આ જમાદારે સાચો વિશ્વાસ કર્યો. હાલેલુયા. જમાદારે એકદમ સાચો વિશ્વાસ કર્યો કે મારો ચાકર ત્યાં સાજો થઈ જાય. હાલેલુયા. ફરીથી કલમ વાંચો ને ભાઈ. અને જમાદારે ઉત્તર દીધો કે ઓ પ્રભુ, તું મારા તળે આવી હા એવો હું યોગ્ય નથી. હાલેલુયા. શું કહે છે જમાદારો? કહે છે મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એટલે સારો નથી. એમ ને? સારો નથી. હાલેલુયા. સારો નથી એટલે એનો અર્થ શું થાય? એને પોતાની ભૂલને કબૂલાત કરી કે હું સારો નથી, યોગ્ય નથી. હાલેલુયા. આપણે તો આપણી ભૂલ કઈ સંતાડી રાખીએ ને. અયુબભાઈ ની ભૂલ છે. હું તો એવી વાત કરું ને. એ આદમ હવાએ ત્યાં શું કરેલો? ઈસુને કઈ વાત કરેલી? તેના પર તેની ભૂલ તેના પર લાવે ને તેની ભૂલ તેના પર લાવે. પછી માફ થાય કે નહીં? થયું ને માફ. એવી રીતે એટલે પોતે એ પેલો જમાદાર કહેવા લાગે કે ભાઈ તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એટલે સારો જ નથી. હાલેલુયા. એટલે પોતાની ભૂલ પેલા કબૂલ કરી. હાલેલુયા. અને પછી એનો વિશ્વાસ દેવને પસંદ પડી ગયો ને. જમાદાર નો વિશ્વાસ દેવને પસંદ પડ્યો. હાલેલુયા. આપણે પણ કદાચ વિનંતી કરીએ છે પણ વિશ્વાસ બરાબર નહીં હોય તો નહીં ચાલે ને. સાંભળે બી નહીં પ્રભુ ને. નહીં સાંભળે. હાલેલુયા. એટલા માટે કહે છે કે હું યોગ્ય નથી પ્રભુ, મારા છાપરા તળે તું આવે એવો હું યોગ્ય નથી. હાલેલુયા. છાપરું તો નહીં હશે કારણ કે એ તો જમાદાર હતો ને, એનું તો પાકું મકાન હશે. પણ એવી વાત કરી કે હું છાપરા વાળો છું. તો બિલકુલ નાનું અત્યારે કે એમની પરિસ્થિતિ એકદમ નબળી બતાવી. હાલેલુયા. એની પરિસ્થિતિ એકદમ તે નમી ગયો. એનો અર્થ એ કહેવાય કે તે દેવની આગળ નમી ગયો. હાલેલુયા. નમ્રતા બતાવી દીધી. હાલેલુયા. એટલે નમ્રતા બી બતાવી અને વિશ્વાસ બી કેવો છે એના બારામાં નહીં બોલ્યો. હાલેલુયા. કે કેવા લાગ્યું કે ભાઈ હું એવો છું, હું યોગ્ય નથી. હાલેલુયા. તો પછી પ્રભુએ સાંભળ્યું ને. એટલે સાંભળ્યું પ્રભુએ. અને ત્યાંથી એનો પરાક્રમી શબ્દો રાજા જમાદારના ઘરમાં ગયો અને ત્યાં ચાકર ત્યાં બિલકુલ સાજો થઈ ગયો. હાલેલુયા. એટલે કહેવાનું મતલબ એ છે આપણે ઘણી વાર વિનંતીઓ આપીએ છીએ, પ્રાર્થના કરાવીએ છીએ પણ વિશ્વાસનું ઠેકાણું નથી. હાલેલુયા. પછી આપણે ત્યાં ચમત્કાર જોવા માંગીએ છીએ અથવા સાજાપણું મળ્યું છે કે નહીં એનો આપણે આશા રાખીએ છીએ. હાલેલુયા. ભાઈ બહેનો આપણે પણ આપણો પણ વિશ્વાસ એવો મજબૂત હોવો જોઈએ કે પ્રભુ કરી શકે છે. હે ને? દેવને કઈ અશક્ય નથી. હાલેલુયા. દેવને અશક્ય નથી. મેં આજે જે